ચાંદી વેચાણ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ડીજીજીઆઈ દ્વારા ભાગળ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં વેપારીએ 3 વર્ષમાં સરકારને એક પણ રૂપિયો ટેક્સ ન ચૂકવ્યો હતો। વેપારીએ ચાંદીની ભાવમાં આવેલી તેજીને ગેરલાભ ઉઠાવ્યો છે। તપાસમાં 3% જીએસટી લેખે અંદાજે 18 કરોડ રૂપિયાની કર ચોરી હોવાનો ખુલાસો થયો, તેમજ લાલ ડાયરીઓમાંથી કાચા કારોબારના પુરાવા પણ મળી આવ્યા છે। કોર્ટ દ્વારા આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેના લીધે બજારમાં ચકચાર મચી ગઈ છે। તો રાજકોટ શહેરમાં ટાઉન પ્લાનિંગના નિયમો તમામ નાગરિકો માટે સમાન હોવાનો દાવો કરવામાં આવે છે, જેમાં માર્જિન, રોડ સાઇડ સેટબેક, ઊંચાઈ અને ઉપયોગની શ્રેણી મુજબ મંજૂરી લેવી ફરજિયાત છે। છતાં રાજકોટના સંત કબીર રોડ નજીક નંદુબાગ વિસ્તારની શિવશક્તિ સોસાયટીમાં એક કોર્નર પ્લોટ પર ચાલી રહેલા 2 માળના કોમર્શિયલ બાંધકામને લઈને વિવાદ ઉભો થયો છે। આ બાંધકામ મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા કરાવવામાં આવી રહ્યા હોવાનો દાવો થતા ટાઉન પ્લાનિંગ વિભાગની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના પ્રથમ નાગરિકના પતિ અખબારમાં જાહેરમાં કહે છે કે આ મારા બાપ દાદાનો પ્લોટ છે, સૂચિત છે, એમાં હું બાંધકામ કરું છું। આજ સુધી મારી પાસે પૈસા નહોતા એટલે મેં બાંધકામ નથી કર્યું। એનો અર્થ એ છે કે રાજકોટના મેયર બન્યા પછી એમની પાસે પૈસા આવ્યા છે। ક્યાંથી આવ્યા, કેટલા આવ્યા, કેટલું કરપ્શન કર્યું, કેટલો ભ્રષ્ટાચાર કર્યો કે એમની પાસે પૈસા આવી ગયા અને મકાન બનાવ્યું, બિલ્ડિંગ બનાવી રહ્યા છે। બનાવીની સાથે અમારો કોઈ વાંધો નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગમાં મંજૂરી લીધી નથી। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે કોઈપણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે અને સૂચિત પ્લોટમાં મંજૂરી આપવામાં આવતી નથી। તમે વિપક્ષના સભ્યોને તમે માન્ય મેયરશ્રીને પૂછી શકો છો કે એને સૂચવેલા કામો લીધા છે કે નહીં। મારા ધ્યાનમાં આ વિષય નથી। કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ, તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા, એ તો દૂર કરવામાં આવે। આ મામલે મીડિયા સાથે વાત કરતા નયનાબેન પેઢડિયાએ સ્પષ્ટતા કરી હતી કે બાંધકામ તેમની પોતાની જમીન પર કરવામાં આવ્યું છે અને સરકારની કોઈ જમીન દબાવવામાં આવી નથી, તેમજ તમામ કાર્યવાહી નિયમ મુજબ થઈ રહ્યા હોવાનો દાવો કર્યો। એ નંદુબાગ વિસ્તાર છે, એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે, એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી। તો સુરતના ડિંડોલીમાં સવારના સમયે 2 કામદારો વચ્ચે થયેલી હિંસક મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। બંને કારીગરો એકબીજાની સામે ખૂનના પ્યાસા બની ગયા હોય તેમ નિર્દય રીતે હુમલો કરતા જોવા મળ્યા, જ્યારે આસપાસ ઉભેલા લોકો તમાશો જોતા અને વિડીયો બનાવતા નજરે પડી રહ્યા છે। હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ 2 કામદારો વચ્ચે હિંસક મારામારી પાછળ શું હકીકત? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં 2 કારીગરો એકબીજા ઉપર લોહીના પ્યાસા હોય તે રીતે તૂટી પડ્યા હતા। બોડેદ પહેલા એકબીજાને મારી રહ્યા હતા, કહી શકાય। સચિન વિસ્તારમાં મજૂરીને લઈને થયેલો ઝઘડો હતો, તે ડિંડોલી પોતાના રેસિડેન્ટ વિસ્તારમાં આવતા જ આ એકબીજા પર તૂટી પડ્યા હતા। નજીકમાં ઉભેલા 25 કરતા વધુ લોકો આ લોકોને છોડવાની જગ્યા પર તમાશો જોઈ રહ્યા હતા, વિડીયો બનાવી રહ્યા હતા। જો કે આ મામલે હવે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, પણ જે પ્રકારની આ ઘટના છે, એકબીજાને મજૂરો જે રીતે બેરહેમીથી માર મારતા જોવા મળી રહ્યા છે। જે આભાર માહિતી આપવા બદલ। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।